હવે વાત કરીએ ગણેશ ઉત્સવની। આજે ગણેશ ચતુર્થી છે, ત્યારે જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી છે। જામનગરથી કાલાવાડ ધોરી માર્ગ પર આવેલા સપડા ગામ નજીક માન્યતા અનુસાર સ્વયંભૂ સપડેશ્વર શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે। સપડાના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા માટે અનેક લોકો ગણેશ ચતુર્થી નિમિત્તે પદયાત્રા કરીને પહોંચે છે, ત્યારે આજે વહેલી સવારથી લોકો ગણેશજીના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। ગણેશ ચતુર્થીના પાવન પર્વે જામનગર જિલ્લાના સપડામાં આવેલા પૌરાણિક ગણપતિ મંદિરે સવારથી જ ભાવિકોની કતારો છે તે જોવા મળી રહી છે। મોડી રાત્રે પણ અહીં ભક્તો ચાલીને પગપાળા આવે છે। જે પ્રકારના આપ દર્શન કરી રહ્યા છો, આ સપડાના સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર છે। આ સ્વયંભૂ મૂર્તિ માનવામાં આવે છે। વર્ષો જૂની આ મૂર્તિના દર્શન કરવા એ પણ એક લાહવો છે। અહીં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સવારથી જ જે ભાવિકો આવી રહ્યા છે તે દર્શન માટે લાંબી કતારો અહીં જોવા મળી રહી છે। ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે, અહીં ભક્તોનો પ્રવાહ છે તે અવિરત શરૂ છે। અહીં દુંડાળા દેવના દર્શન કરી અને ગણેશ ચતુર્થીના આશીર્વાદ મેળવવા માટે લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે। અહીં જે ભાવિકો આવ્યા છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજે સપડા ગણેશ ચતુર્થીનું પર્વ છે, તમે દર્શન માટે આવ્યા છો, કેવી ભીડ છે? ભીડ ઘણી છે, અહીંયા ઘણી ભીડ છે, ખૂબ ભીડ છે। શું કહેશો, અત્યારે ગણેશ ચતુર્થીનું પર્વ છે, દુંદાળા દેવના દર્શન માટે અહીં આવ્યા છો, સવારથી ચાલીને પણ લોકો આવતા હોય? અમે પણ સવારથી ચાલીને જ આવ્યા છીએ, રાતે મોડા નીકળ્યા અને સવારે અત્યારે બસ પહોંચ્યા છીએ। બસ ખૂબ જ મતલબ સુખદ અનુભૂતિ થઈ રહી છે દુંદાળા દેવના ગણેશ ચતુર્થીના દિવસે દર્શન કરીને। ગણેશ ચતુર્થીના દિવસે દર્શન કરવામાં આવ્યા છે। શું કહેશો, આજે ભગવાનનો અહીંયા દર્શન પણ થયા છે, વિઘ્નહર્તાના દર્શન થયા છે? વિઘ્નહર્તા તો વિઘ્નહર્તા જ છે। અમે વર્ષોથી આવીએ છીએ, પણ આજે તો ટૂંકમાં વહેલી સવારથી જ એટલી ભીડ દેખાય છે। નહીંતર અમે 7 વાગે આવી ત્યારે નીચેથી વાહન ઉપર ચડવા દેતા હતા, પણ આજે તો વહેલેથી પહેલાં જ બંધ થઈ ગયા છે। અને આમે દાદાના તો પરચા અનેક છે, દાદા તો દાદા જ છે। દાદા તો દાદા જ છે। વિઘ્નહર્તા દુંદાળા દેવના દર્શનાર્થે સવારથી જ ભક્તો અહીં આવી રહ્યા છે। અહીંના મહંત છે, એમની સાથે પણ વાત કરીશું। કેટલું જૂનું મંદિર છે, આ મંદિરનો ઇતિહાસ શું છે? આ મંદિર આજથી 550-600 વર્ષ જૂનું છે અને ગુજર સુતારને સપનામાં આવ્યા છે, જેના ઇતિહાસમાં ગણપતિ બાપા ખુદ બિરાજમાન થયા છે, શંભુ થયા છે, કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, સપડા, જામનગર। રાજ્યમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદમાં રહેતો એક પરિવાર 3 પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે। વિજયભાઈ નાઈક ત્રીજી પેઢીના કારીગર છે, જે માટીમાંથી ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવે છે। તેમની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ હોય છે। આ માટીની મૂર્તિઓ પાણીમાંથી વિસર્જન કરવાથી તેમાં ભળી જાય છે, જેથી પર્યાવરણની પણ જાળવણી થાય છે। આ વર્ષે વિજયભાઈ અને તેમની ટીમે 12 ફૂટની વિશાળ ગણેશજીની મૂર્તિ બનાવી છે। તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો હતો, ત્યારે ઇકો ફ્રેન્ડલી અભિયાન હવે વેગવાન બન્યું છે, સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે। 1 महीने से मैंने बुकिंग बंद करवाया है, इतना तो काफ़ी लोग मतलब ये मिट्टी के मूर्ति के लिए प्रिपेयर कर रहे हैं। सबसे ज़्यादा फ़ायदा देखो हेल्थ के लिए तो काफ़ी अच्छा है। यहाँ पे मेरे 25 कारीगर होते हैं, तो 25 कारीगर को आज तक मतलब यहाँ पे इस मिट्टी से कोई मतलब दूषित परिणाम नहीं मिला है कि मिट्टी पिघल जाती है, जो पानी में बह जाती है। मतलब રાજ્યભરમાં ગણેશ વંદનાનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે પર્યાવરણ બચાવવા માટે સાવરકુંડલાની એક યુવતી ગાયના ગોબરમાંથી ગણપતિજીની મૂર્તિઓ બનાવે છે। સાવરકુંડલામાં રહેતી યુવતીના ઘરે ગાયના ગોબરમાંથી બનેલા શ્રી ગણેશજીની મૂર્તિઓ ખરીદવા લોકો આવી રહ્યા છે। ધ્રુપલબેન નામની યુવતી છેલ્લા 2 વર્ષથી ગાયના ગોબરમાંથી મૂર્તિનું નિર્માણ કરે છે। તેઓ 9 ઇંચની મૂર્તિ બનાવે છે। જોકે તેમને મૂર્તિ બનાવવા માટે સમય ઓછો લાગે છે, પરંતુ મૂર્તિને સૂકવવામાં 15 દિવસ જેવો સમય નીકળી જાય છે। ત્યારબાદ તેઓ વોટર કલર કરીને તેને સુંદર અને આકર્ષક બનાવે છે। ગાય માતા હંમેશા પવિત્ર માતા તરીકે ગણાય છે, તો ગાયના ગોબરમાંથી જે ગણપતિ બાપા બનતા હોય તેનું આપણે સ્થાપન કરવું જોઈએ।
એ અત્યારે સંસ્કૃતિમાં ગણાય છે. એક મૂર્તિ બનાવવામાં 15-20 મિનિટ જેવો સમય લાગે છે, પણ એને સુકવવામાં 10-15 દિવસ લાગે છે. અને જે કલર દેખાય છે એ વોટર કલર છે, એટલે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે અને પવિત્ર મૂર્તિ છે. તો આવી રીતે બને એટલું આપણે પર્યાવરણને ઓછું નુકસાન કરીએ એ જ હેતુ છે. તો સાવરકુંડલાના ધ્રુપલબેન નામના યુવતી છેલ્લા 2 વર્ષથી ગાયના ગોબરમાંથી આ મૂર્તિનું નિર્માણ કરે છે અને તેઓ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે. જોકે તેમને મૂર્તિ બનાવવામાં ઓછો સમય લાગે છે, પરંતુ મૂર્તિને સૂકવવા માટે 15 દિવસ જેવો સમય નીકળી જાય છે. ત્યારબાદ તેઓ વોટર કલર કરીને તેને સુંદર અને આકર્ષક બનાવે છે. 2 વર્ષથી ગાયના છાણામાંથી સાવરકુંડલાના ધ્રુપલબેન આ મૂર્તિ બનાવે છે અને આ મૂર્તિ ધોરાજીના પીપળિયા ગામમાં 12 ફૂટનો અજગર પકડાયો. ગૌશાળા મહાકાય અજગર ઘૂસી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ. અજગર પકડાઈ જતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. મધ્યપ્રદેશના પન્નામાં નદીના તેજ પ્રવાહમાં તણાયા જીજા સાડી ટ્યુબ પર બેસી જંગલમાં ફૂલ તોડવા જતા સમય બની ઘટના. રેસ્ક્યુની ટીમે પહોંચી હાથ ધર્યું સર્ચ ઓપરેશન. ગાંધીનગરના દહેગામમાં અનેક ગામડા પાણીમાં ગરકાવ. ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા નાની માછલી ગામ થયું સંપર્ક વિહોણું. 2 દિવસથી ગામના લોકોને પારાવાર મુશ્કેલી. મેઘાની તોફાની બેટિંગ બાદ ગાંધીનગરના ચરડામાં જળબંબાકાર. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેડાના કપડવંજમાં મેઘાની તોફાની બેટિંગથી રસ્તા પર નદીઓ વહેતી થઈ. નિર્માલી ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ. 4 થી 5 ગામો સાથે સંપર્ક કપાયો. ધોધમાર વરસાદથી ખેડામાં કપડવંજના ગામડાઓ પાણી થયા. રસ્તાઓ સંપૂર્ણ જળમગ્ન થતા લોકો અટવાયા. ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન જવાની ભીતિ. મેઘાની રૌદ્ર સવારી બાદ ડાંગના અનેક રસ્તા ધોવાયા. દીવડિયા વનથી ચીખલા ગામને જોડતું કોઝવે ધોવાયો. લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર. કોઝવે તૂટી જતા 108 પણ આવી શકતી ન હોવાથી વધી સમસ્યા. ભારે વરસાદ બાદ ડાંગના ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ. રસ્તા ધોવાઈ જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતોને ભારે હાલાકી. દર વર્ષે વરસાદમાં રસ્તા ધોવાઈ જતા હોવાની સ્થાનિકોની ફરિયાદ. અમરેલીમાં ઘાગડિયું નદી પર બનાવાયેલું ગોવિંદકાકા સરોવર ખેડૂતો માટે સમસ્યારૂપ. 50 થી 60 ખેડૂતોને અવરજવર માટે હાલાકી. ખેડૂતોએ જળસમાધિ લેવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું. તંત્ર તરફથી રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી અપાઈ. સાવરકુંડલાની એક યુવતી ગાયના ગોબરમાંથી બનાવી ગણપતિજીની મૂર્તિ. ગોબરમાંથી બનેલી ગણપતિની મૂર્તિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. ધ્રુપલબેન 2 વર્ષથી બનાવે છે ગોબરમાંથી બાપ્પાની મૂર્તિ. રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત બનાવાઈ. એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. રાજકોટ TRP અગ્નિકાંડના 4 મહિને સરકાર જાગી. ગેમિંગ એક્ટિવિટીના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયાની જોગવાઈ કરાઈ. બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ સલામતીના ઉપાયો અને NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ. ગેમિંગ ઝોન સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તમામ લાયસન્સ પ્રદર્શિત કરવાના રહેશે. ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટની જોગવાઈ. CGDCRના નવા રેગ્યુલેશન્સ અનુસાર પરવાનગી નહીં હોય તો દંડ ફટકારાશે. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ 4 વર્ષથી બંધ. વિદ્યાર્થીઓ ખાનગી હોસ્ટેલ તેમજ રૂમ ભાડે રાખી રહેવા મજબૂર બન્યા. વિદ્યાર્થીઓએ હોસ્ટેલ શરૂ કરવા માંગ કરી. ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાનો પ્રિન્સિપાલનો દાવો. ભાવનગર શહેરમાં સિટી બસના અનેક રૂટ બંધ. માત્ર 2 જ રૂટ ચાલુ હોવાથી સ્થાનિકોને હાલાકી. લોકો વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર. શહેરમાં PME બસ પ્રોજેક્ટ શરૂ થવાનો હોવાથી 100 ઇલેક્ટ્રિક બસ મૂકવાનો શાસકોનો દાવો.